નમસ્કાર મિત્રો, ક્રિકેટના આ રોમાંચક માહોલમાં આપ સૌનું સ્વાગત છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી20 સિરીઝ ભારત 46 રનથી જીતી ગયું છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં અભિષેક શર્માએ તાબડતોડ શરૂઆત કરી અને 16 બોલમાં 30 રન બનાવ્યા, જ્યારે સંજુ સેમસન તેના ચાલી રહેલા ખરાબ ફોર્મને યથાવત રાખતા 6 બોલમાં 6 રન બનાવીને આઉટ થયા હતા. ઈશાન કિશન, કે જે પહેલેથી જ સારા ફોર્મમાં છે અને આ સિલસિલો યથાવત રાખતા આવતાની સાથે જ રનનો વરસાદ કરવાનું ચાલુ કરી દીધું અને જોતજોતામાં જ 28 બોલમાં 51 રન બનાવી દીધા અને 42 બોલમાં પોતાનું શતક બનાવી દીધું. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ અલગ જ અંદાજમાં હતા અને તેમને પણ 30 બોલમાં 63 રનની આક્રમક ઇનિંગ રમી અને અંતે હાર્દિક પંડ્યાના જોરદાર 17 બોલમાં 42 રનની ઇનિંગથી ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 271 રનનો પહાડ જેવો વિશાળ લક્ષ્ય આપ્યો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડની ટીમના ખેલાડી સૈફર્ડ 3 બોલમાં 5 રન કરીને અર્શદીપે પહેલી જ ઓવરમાં આઉટ કરી દીધા. તે ઉપરાંત અર્શદીપે આ મેચમાં 5 વિકેટ લીધી, અક્ષર પટેલે પણ 3 વિકેટ લીધી. વરુણ અને રિંકુની એક વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડ ઓલ આઉટ થઈ ગયું. ફિન એલન, રચિન રવિન્દ્ર, મિચેલ જેવા ખેલાડીઓએ ખૂબ કોશિશ કરી, પરંતુ મેચ બચાવી શક્યા નહીં અને ભારત મેચ અને 5 મેચની શ્રેણી 4 પહેલી જીતી ગયું. ક્રિકેટના આવા અવનવા ન્યૂઝ અને અપડેટ ગુજરાતી ભાષામાં જોવા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.